ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં જે પ્રમાણે ટીઆરપી મોલ જેવી ગંભીર દુર્ઘટના ઘટી, દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં આગથી થતા અકસ્માતમાં 3176 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 2 વર્ષ એનસીઆરબીના આંકડા મુજબ 2021 અને 22માં 737 લોકોએ આગના અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે અને 729 જેવી આગના અકસ્માતની ઘટનાઓ ગુજરાત રાજ્યમાં ઘટી છે. રોજે રોજ આ પ્રકારની ઘટના ઘટે. તક્ષશિલા કાંડથી લઈ અને ટીઆરપી મોલ ગેમિંગ ઝોન કાંડ સુધી આપણે અનેક પરિવારના સ્વજનોને ગુમાવતા જોયા છે. તંત્રની બેદરકારી, તંત્ર ક્યારે સફાળું જાગશે? ફાયર સેફટીના સાધનો ત્યાં ના હોય, જ્યાં નાના નાના ભૂલકા અને બાળકો ક્યાંક ને ક્યાંક પોતાના વેકેશનમાં મજા માણવા જતા હોય અને એમના પરિવારને એ ભૂલકાઓના મૃતદેહ જોવા મળે, કેટલી ગંભીર અને ખતરનાક પરિસ્થિતિમાં એ પરિવાર જીવતા હશે. હું તંત્રને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે દર વખતે જે રીતે એસઆઈટીનો રાગ આલાપતા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને આજે જોઈએ તો હરણીકાંડના આરોપીઓ આજે બહાર ફરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના ગંભીર ઘટનાઓમાં જે સરકારી કર્મીઓની બેદરકારી હોય એ સરકારી કર્મીઓ પર ક્યારે પગલાં લેવાશે, સરકારનું જે તંત્ર છે ક્યારે સફાળું જાગશે અને આવી ઘટનાઓ ક્યારે બંધ થશે એ ચિંતાનો વિષય છે. આ આંકડા પણ ખૂબ ચિંતાજનક છે.